સુરત મહાનગરપાલિકાના વીબીડીસી વિભાગે ચોમાસા દરમિયાન શહેરની 393 હોસ્પિટલમાં થયેલા સર્વે પૈકી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે। પાલિકા દ્વારા હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યાનું સામે આવ્યું છે। તો 393 હોસ્પિટલમાં જે ચેકિંગ કરવામાં આવ્યું હતું, એવામાં પાલિકાએ કુલ 22 સંસ્થાઓને આ અંગે નોટિસ પાઠવી છે। શહેરની નામી હોસ્પિટલો સહિત કુલ 22 સંસ્થાઓને નોટિસ પાઠવી અને 62,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના વીબીડીસી વિભાગે ચોમાસા દરમિયાન શહેરની 393 હોસ્પિટલમાં થયેલા સર્વે પૈકી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે। પાલિકા દ્વારા હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યાનું સામે આવ્યું છે। તો 393 હોસ્પિટલમાં જે ચેકિંગ કરવામાં આવ્યું હતું, એવામાં પાલિકાએ કુલ 22 સંસ્થાઓને આ અંગે નોટિસ પાઠવી છે। શહેરની નામી હોસ્પિટલો સહિત કુલ 22 સંસ્થાઓને નોટિસ પાઠવી અને 62,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે।